વરસાદમાં કંઈક ગરમા ગરમ સાંજ માટે અને ટેસ્ટી ખાવું હોય ને તો આ બેસ્ટ નાસ્તો છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું જુવાર મકાઈનું ખીચું. તો એકદમ ઝટપટ તો બની જાય છે, પણ એટલું ટેસ્ટી અને હેલ્ધી છે કે તમે વારંવાર બનાવશો. એક તો ઓછા તેલમાં બની જાય, સોડા, ઈનો, દહીં કે છાશ કોઈ વસ્તુ એડ કરવાની જરૂર નથી અને ન્યુટ્રિશનથી ભરપૂર છે. ડાયજેશન માટે પણ બેસ્ટ છે, પચવામાં હળવું છે અને નાના બાળકોથી લઈ મોટા બધા ખાઈ શકે તેવું છે. તો ચાલો બનાવીએ જુવાર મકાઈનું ખીચું. તો આ ખીચું બનાવવા માટે આપણે તાજી ફ્રેશ મકાઈ લેવાની, દેશી હોય તો દેશી લેવાની, આ રીતનો સ્વીટ કોર્ન એટલે કે અમેરિકન મકાઈ હોય તો એ લેવાની. તમારી પાસે જે પણ મકાઈ હોય ને એ લઈ શકાય. સાથે આપણે અહીંયા એક મકાઈના આખા ડોડા કે આ જે મકાઈ તમે કહો ને એમાંથી આપણે બનાવીશું. તો આ રીતે આપણે એના ફોતરા કાઢી લેશું અને આગળ જે ઝીણો ભાગ હોય આ રીતે એને આ રીતે રબ કરી અને એને બધો દૂર કરી દેશું. એટલે સરસ રીતે બધા જ આ રીતે એના ભાગ નીકળી જશે અને પછી આપણે એના દાણા પાડવાના છે. તમે ચપ્પુથી કટ કરીને પણ કરી શકો છો, પણ આખા દાણા ન્યુટ્રિશનથી ભરપૂર હોય છે તો આપણે એનો ભરપૂર યુઝ કરવો જોઈએ. તો આ રીતે હું પાડીને બનાવું છું. તમારી પાસે જેવો ટાઈમ હોય એ રીતે નાઈફથી પણ કટ કરીને તૈયાર કરી શકો છો. તો આવી રીતે તમે ક્યારેય જુવાર અને મકાઈમાંથી ક્યારેય ખીચું ટ્રાય કર્યું છે કે નહીં? બહુ જ ટેસ્ટી એવું લાગે છે. તો આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસથી કહેજો અને તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. અને જુવાર મકાઈની જો કોઈ બીજી રેસીપી જોવી હોય ને તો પણ કહેજો, હું તમારી સાથે શેર કરીશ. એક આ રીતે બધા જ દાણાને આપણે અલગ કરી લીધા. એક આખો મકાઈનો જે ડોડો આપણે કહીએ ને એ યુઝ કર્યો છે. એમાંથી આપણે વજન અથવા કપથી કરીએ ને તો 1.5 કપ જેટલા દાણા થાય છે. એમાંથી 15-20 જેટલા દાણા હું બાફવા માટે લઈ લઈશ અને બાકીના દાણાને આપણે આ રીતે મિક્સર જારમાં એડ કરીશું. તો 1.5 કપ થયા, એની સામે આપણે 1.5 કપ પાણીની જરૂર પડશે. પહેલાં આપણે અડધો કપ પાણી એડ કરીશું અને બ્લેન્ડ કરી લેશું, એટલે એકદમ ફાઇન પેસ્ટ તૈયાર થશે. આ રીતની જેટલી બને ને એટલી ફાઇન પેસ્ટ આપણે રેડી કરવાની છે. હવે એક બોલમાં લઈ લેશું અને સાથે મિક્સર જારમાં જ આપણે અડધો કપ પાણી એડ કરીશું અને બાકીનું પાણી છે ને આપણે પછી યુઝ કરવાના છે. એટલા માટે અત્યારે આપણે માત્ર 1 કપ પાણી એડ કરવાનું અને માત્ર અડધો કપ જુવારનો લોટ. તો 3 લોકો ખાઈ શકે ને એટલું ખીચું રેડી થશે. જુવારના લોટને સરસ એવું મિક્સ કરી દેવાનું. ઘણી વખત મિક્સ કરતી વખતે ટાઈમ ન મળે ને તો તમે અહીંયા હળદર અને મીઠું આ સમયે એડ કરી શકો છો. હું અત્યારે એડ નથી કરતી, પણ તમે જ્યારે મિક્સ કરો ને ત્યારે થોડી તમારે સ્પીડ રાખવાની હોય છે. તો બને ત્યાં સુધી જો તમે આ સમયે એડ કરી દો ને તો પ્રોપર સરસ હળદર મિક્સ થઈ જાય. આ રીતે બધો લોટ મિક્સ કરી દેશું, એકદમ સ્મૂથ કરી લેવાનો, બિલકુલ એમાં ગાંઠા ના રહે ને એ રીતે. અને આ સમયે હા, જો તમને એવું લાગે કે બેટર થીક છે તો તમે થોડું પાણી એડ કરી શકો છો. બેટરને બહુ થીક નથી રાખવાનું. આ રીતે મિક્સ કરીએ ને તમે જુઓ પતલું બેટર હોવું જોઈએ. આ રીતનું ચમચીથી પાડીએ ને તો એવું પડવું જોઈએ. તો અહીંયા આપણે સરસ એવું બેટર રેડી થઈ ગયું છે. તો હવે માત્ર 5 મિનિટમાં આપણું ખીચું રેડી થઈ જશે. તો હવે ખીચુંનો વઘાર કરવા માટે એક પેનમાં 1 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું. તેલને સરસ એવું ગરમ થવા દઈશું. હું અહીંયા રાઈ એડ કરું છું. ખીચુંમાં રાઈ જો પસંદ ન હોય ને તો સ્કીપ કરી શકો છો. અડધી ચમચી જીરું એડ કરીશું, 1 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ અને થોડો મીઠો લીમડો પણ હું એડ કરું છું. જો એ પણ તમને પસંદ ન હોય તો સ્કીપ કરી શકો છો. વઘારને સરસ એવો થવા દેશું અને હવે થોડું સ્પાઇસી બનાવવાનું. એના માટે આપણે 1 ટેબલ સ્પૂન જેટલું મરચું અને આદુની પેસ્ટ એડ કરીશું. તો મેં અહીંયા મરચીની પેસ્ટ લીધી છે. જો તમે મરચાંની પેસ્ટ લેતા હોય ને તો થોડી વધારે એડ કરવાની, થોડી સાતળી લેશું અને પછી આ રીતે સરસ એવું આપણે જે તૈયાર કર્યું ને મિક્સર એડ કરી દેશું. અને અહીંયા આપણે થોડું પાણી એડ કરીશું, અડધા કપથી થોડું ઓછું એટલું, અને આ રીતે એડ કરી દેશું, મિક્સ કરી દેશું. હજુ આપણે આમાં હળદર અને મીઠું એડ નથી કર્યું. જો પહેલાં ટાઈમ મળે તો પહેલાં એડ કરી દેવાનું. પછી આ રીતે એડ કરો ને ત્યારે તમને થોડું ચલાવવામાં સ્પીડ રાખવી પડશે, એટલા માટે મેં તમને કીધું કે પહેલાં એડ કરી દેજો. હવે હું અહીંયા પહેલાં હળદર અને મીઠું એડ કરી દઉં સ્વાદ પ્રમાણે. થોડું જ હળદર એડ કરવાનું, કારણ કે કોર્ન પહેલેથી જ યલો કલરના હોય છે. હવે તરત જ મિક્સ કરતા જશું ને એટલે તરત ઘાટું થઈ જશે, થીક થઈ જશે. મકાઈ પણ થીક થઈ જાય જેમ કૂક થાય ને એમ, અને જુવારનો લોટ પણ કૂક થઈ જાય.
તો આપણે થોડી વાર માટે એને કૂક કરવાનું છે. થોડું થીક થઈ જાય અને બિલકુલ કાચું ન લાગે ને એ રીતે તમે આ ખીચુને બાફીને પણ બનાવી શકો છો અને ડાયરેક્ટ સર્વ પણ કરી શકો છો. પણ બાફવાની જરૂર જ નથી, એટલું ટેસ્ટી લાગશે અને ખબર પણ નહીં પડે કે આ જુવાર મકાઈનું ખીચું છે. તો આ રીતે મિક્સ કરી દેશું. આ ખીચું છે ને થોડું સ્વીટ ટાઈપ બનશે એટલા માટે આપણે એમાં મસાલા થોડા સ્પાઇસનેસ વધારે રાખવાની અને મીઠું એ પણ એડ કરવાનું અને ખટાશ પણ બેલેન્સ કરવાની. બધા મસાલા પ્રોપર હશે ને તો બહુ જ સરસ એવું આ ખીચું લાગશે. તો તમે જુઓ આ રીતે જેમ જેમ મેં મિક્સ કર્યું ને એમ થીક થવા લાગ્યું, આ રીતે પેનથી અલગ થવા લાગ્યું. હવે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની, ઢાંકી 1 મિનિટ માટે રહેવા દેવાનું. 1 મિનિટ થઈ ગઈ એટલે ખોલી લેવાનું આ રીતે અને એકવાર ચલાવી લેવાનું, એટલે ઉપરનો ભાગ નીચે, નીચેનો ભાગ એ રીતે ફરી જાય અને સરસ એવું અંદરથી લઈને બહાર સુધી સરસ એવું કૂક થઈ જાય. પછી આ રીતે એકવાર મિક્સ થઈ જાય ને એટલે ફરીથી 1 મિનિટ માટે ઢાંકી દેવાનું અને ફરીથી આપણે 1 મિનિટ માટે કૂક કરવાનું, એટલે બિલકુલ કાચું નહીં લાગે. અને બસ હવે આપણું ગરમા ગરમ ખીચું બનીને રેડી થઈ ગયું છે. આ રીતે કૂક થયું તો થીક પણ થઈ ગયું, તમે જુઓ બિલકુલ હવે કાચું નથી, પ્રોપર સરસ એવું કૂક થયું છે. હવે આપણે એમાં એડ કરીશું લીલા ધાણા અને સાથે લીંબુનો રસ. તો લીંબુનો રસ પણ થોડો વધારે એડ કરવાનો, તીખાશ મીઠાશ બધું પ્રોપર બેલેન્સ સાથે આપણે એડ કરવાનું. અને હું અહીંયા થોડું મીઠું મને ઓછું લાગે છે તો એડ કરું છું. મિક્સ કરી દેશું અને ગરમા ગરમ સર્વ કરજો. બહુ જ ટેસ્ટી એવું લાગશે. સાંજ માટે તમારે જો કંઈક હળવું ખાવું હોય અથવા સવારના નાસ્તામાં કંઈક ગરમા ગરમ ખાવું હોય, વરસાદ આવતો હોય અને બેઠા હોય ને કંઈક ખાવું હોય 5 મિનિટમાં બની જાય એવું, તો આ ગરમા ગરમ ખીચું એકવાર ટ્રાય કરજો. ગેરંટીથી તમારું ફેવરિટ બની જશે. તો બસ આ રીતે ગરમ ગરમ હોય ને ત્યારે જ આપણે નીચે ઉતારી અને સર્વ કરીશું. તો સર્વ કરવાની પણ તમે અલગ અલગ રીતે સર્વ કરી શકો છો. હું એકદમ સિમ્પલ રીતે તમને બતાવું પણ એકદમ સરસ લાગશે. તો આ રીતે પ્લેટમાં લઈ લેવાનું. બધું ખીચું એક સાથે પ્લેટમાં જ હું લઈ લઉં છું અને સાથે જો તમને કાચું તેલ પસંદ હોય તો ઉપરથી કાચું તેલ એડ કરવાનું છે. બહુ જ સરસ એવું લાગશે. આ રીતે બધું ખીચું મેં લઈ લીધું. તમે જુઓ જેમ જેમ આપણે એને એડ કરતા જશું ને હલકું ઠંડુ થતું જશે ને એમ થીક થતું જશે. આ રીતે ઉપર સિંગનું તેલ એડ કરવાનું, મગફળીનું કહીએ તે, અને સાથે મેથીયો મસાલો જે આપણે કેરીના અથાણામાં યુઝ કરીએ ને તે મેં એડ કર્યો છે. લાલ મરચું પાવડર પણ તમે સ્પ્રિંકલ કરી શકો છો અને ઉપરથી થોડા બાફેલા મકાઈના દાણા. બહુ જ ટેસ્ટી એવું આ ખીચું બનીને રેડી છે. તો તમને આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી નવી નવી રેસીપી તમને દરરોજ મળતી રહે. અને આવી હેલ્ધી રેસીપી એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. તમે જુઓ કેટલું કમ્ફર્ટિંગ છે. તો આ રેસીપી બનાવો ત્યાં સુધીમાં ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.